નમસ્કાર મિત્રો. તો મિત્રો આપણે આજે વાત કરીશું 12 દુધાળા પશુની ખરીદી યોજના પર 50% સબસિડી આપવાની છે. તો મિત્રો યોજનાનું નામ છે પશુપાલન સહાય યોજના. કોણ લાભ લઈ શકે છે? તો ગુજરાતના સામાન્ય જાતિના પશુપાલક ખેડૂત આ યોજનાનો લાભ લઈ શકે છે. ઉદ્દેશ જોઈએ યોજનાનો તો દૂધ ઉત્પાદન વધારવું અને આવકમાં વધારો કરવો. સહાય જોઈએ તો સહાય દર રાજ્યના નિયમ મુજબ રહેશે. સામાન્ય રીતે 25%થી 50% સુધીની સહાય રહેશે. અને તેની માન્ય વેબસાઇટ વિશે વાત કરીએ તો મિત્રો iKhedoot.gujarat.gov.in પર જઈને તમે ઓનલાઈન અરજી કરી શકો છો અને વધુ માહિતી પણ મેળવી શકો છો. તો મિત્રો વાત કરીએ તો 12 દુધાળા પશુ યોજનાનો ઉદ્દેશ તે નીચે મુજબ છે, જેમાં ગ્રામ્ય વિસ્તારમાં રહેતા પશુપાલક માટે પશુપાલન વ્યવસાય સાથે સંકળાયેલ પશુપાલકને પ્રોત્સાહન આપવું, ખેડૂતોને સ્થિર આવક અંગેનું સાધન પૂરું પાડવું, દૂધ ઉત્પાદનમાં ખૂબ મોટો વધારો થાય અને ગુણવત્તા સુધારવી, યુવાનોએ સ્વરોજગાર તરફ પ્રોત્સાહિત કરવું. સહાયની વિગતની વાત કરીએ તો યોજનાનું નામ છે 12 દુધાળા પશુ યોજના. પશુની સંખ્યા 12 દુધાળા ગાય અથવા ભેંસ. સહાયનો પ્રકાર જોઈએ તો સબસિડી છે. સહાય જોઈએ તો કુલ ખર્ચના 25%થી લઈને 50% સુધી લાભાર્થી વર્ગ પર આધારિત રહેશે. મહત્તમ સહાય 2,50,000 સુધીની છે. નાણાકીય સહાય જોઈએ તો રાષ્ટ્રીયકૃત બેંક અથવા સહકારી બેંકમાં આ સંસ્થાની સહાય મળવાપાત્ર છે. લોન ઉપલબ્ધ તો હા, લોન ઉપલબ્ધ છે. 75% સુધી બેંક લોન મળી શકે છે. પશુપાલન સહાય યોજના લાભાર્થી કોણ? તો ડેરી ફાર્મ સહાય યોજના 2026નો લાભ કોણ લોકો લઈ શકશે તે નીચે મુજબ આપવામાં આવ્યું છે, જેમાં જે લોકો ખેડૂત છે અને જમીન ધરાવતા પશુપાલકો આ યોજનાનો લાભ લઈ શકે છે. જે મહિલાઓ પશુપાલનમાં રસ ધરાવતી હોય તેમ અને મહિલાઓ જૂથ SHG પણ લાભ લઈ શકે છે. જે લોકો પાસે કોઈ ધંધો વ્યવસાય નથી તેવા યુવાનો માટે ખૂબ જ ઉપયોગી થાય છે. પશુપાલન સહકારી મંડળો અથવા દૂધ ઉત્પાદક સહકારી સંઘો વગેરેને. ત્યારબાદ વાત કરીએ તો 12 દુધાળા પશુઓની પાત્રતા અને માપદંડ. તો હવે ખેડૂતનું કામ થઈ જશે આસાન. તેના માટે પશુપાલન સહાય યોજના માટે સરકાર પણ આપશે સહાય. આશરે સુંદરીય જીવન ધરાવતા નાના કે નિયત ખેતીકાર જેમની જમીન ખેતીમાં ઉપયોગ થાય છે. પશુપાલન સહાય યોજનામાં કોણ લાભ લઈ શકે તે નીચે મુજબ આપવામાં આવ્યું છે. અરજદારની ઉંમર 18થી 55 વર્ષ વચ્ચે હોવી જોઈએ. અરજદાર પાસે પશુપાલન માટે યોગ્ય જગ્યા અને શેડ હોવો જોઈએ. અરજદાર પાસે ખોરાકની વ્યવસ્થા જેમ કે ચારો પાણી હોવી આવશ્યક છે. ગાય અથવા ભેંસની ખરીદી માટે માન્ય બિલ અને આરોગ્ય પ્રમાણપત્ર જરૂરી છે. તો મિત્રો પશુપાલન સહાય યોજનામાં લાભ લેવા માટેના જરૂરી દસ્તાવેજો વિશે વાત કરીશું તો આધાર કાર્ડ અથવા તો પાન કાર્ડ, રહેઠાણનો પુરાવો, જમીનના દસ્તાવેજ જેમ કે 7/12ના ઉતારો, પશુપાલન માટેની જગ્યા દર્શાવતો નકશો, બેંક પાસબુકની નકલ, ફોટોગ્રાફ અને પશુ ખરીદી બિલ અને હેલ્થ સર્ટિફિકેટ. ત્યારબાદ મિત્રો વાત કરીએ તો ઓનલાઈન અરજી કેવી રીતે કરવી તેની સંપૂર્ણપણે સ્ટેપ બાય સ્ટેપ માહિતી મેળવીશું. તો સૌથી પહેલાં તમારા ફોન કે લેપટોપ ગૂગલ સર્ચ કરો. ત્યારબાદ બ્રાઉઝર ખોલો. ત્યાં તમારે મિત્રો iKhedoot.gujarat.gov.in વેબસાઇટ સર્ચ કરો. જો તમારી પાસે પહેલેથી ખાતું બનાવેલ છે તો લોગિન પર જાઓ અને આધાર કાર્ડ નંબર અને મોબાઈલ નંબરનો OTP નાખીને લોગિન કરો. અને જો ન બનાવેલ હોય તો ન્યૂ રજિસ્ટર અથવા સાઇનઅપ પસંદ કરો અને અંગત વિગતો ભરો, જેમ કે તમારું નામ, પિતાનું નામ, જિલ્લો, તાલુકો, ગામ, સંપૂર્ણ સરનામું અને આધાર કાર્ડ, મોબાઈલ અને બેંકની વિગતો જમા કરતા પહેલાં બધા ફરજિયાત ફિલ્ડ ભરો અને સેવ અને રજિસ્ટર પર ક્લિક કરો. હોમ પેજ પરથી યોજના પસંદ કરો, જેમ કે એનિમલ હસબન્ડરી અથવા તો પશુપાલન કેટેગરી પસંદગીમાંથી પસંદ કરો, જેમાં યાદીમાંથી 12 દુધાળા પશુ પસંદ કરો. જો ચોક્કસ નામ ન દેખાય તો ડેરી અથવા સેલ્ફ એમ્પ્લોયમેન્ટ ફોર ડેરી જેવા લિંક જુઓ. ત્યારબાદ ઓનલાઈન એપ્લાય પર ક્લિક કરો. અરજી ફોર્મમાં સ્પષ્ટ રીતે આ માહિતી ભરવી, જેમ કે પાન, આધાર નંબર, તબેલા અથવા પશુઓની સંખ્યા અને પ્રસ્તાવિત ખર્ચનું વિતરણ. ત્યારબાદ જરૂરી દસ્તાવેજ સ્કેન કરેલ ફોટો કરીને અપલોડ કરો. મહત્વપૂર્ણ દસ્તાવેજો જેમ કે આધાર કાર્ડ, બેંકની પાસબુક, 7/12 જો જરૂર હોય તો ટેગમાં જગ્યાનો ફોટો, પશુ ખરીદીની રસીદ અને વેટરિનરી હેલ્થ સર્ટિફિકેટ. ત્યારબાદ મિત્રો કેપ્ચા કોડ અને OTP નાખીને વેરીફાઈ કરીને ફોર્મ સબમિટ કરો. સબમિશન પછી એપ્લિકેશન નંબર અથવા રેફરન્સ નંબર રાખી લો. આ નંબર સ્ટેટસ માટે જરૂરી છે.
તો ઘણી યોજનાઓમાં ઓનલાઈન અરજી કર્યા પછી પ્રિન્ટ કાઢી તાલુકા કચેરીમાં 7 દિવસમાં અંદર મૂકવામાં આવે છે. ત્યારબાદ પ્રિન્ટ પર તમારું સહી અથવા અંગૂઠાનો સહી લગાવી સબમિટ કરવાનું હોઈ શકે. ઓફલાઈન સબમિટ શું અને ક્યાં આપવું? તો જેની સૂચના પસંદ પોર્ટલ પર આવેલ તે પ્રમાણે તમારે પ્રિન્ટ કાઢીને નજીકના તાલુકા એનિમલ ઓફિસે અથવા ગ્રામ પંચાયત પર જઈને જરૂરી દસ્તાવેજો સાથે સબમિટ કરવા પડશે. કેટલીક સ્કીમમાં 7 દિવસની અંદર પ્રિન્ટ તથા દસ્તાવેજ ભેજવા કહેવામાં આવે છે. સ્થાનિક કચેરી અથવા ઓપરેટર અથવા વેટરનરી ડૉક્ટર તમારા ઉપર ફિલ્ડ ચકાસણી કરશે અને ત્યારબાદ અરજી આગળ પ્રક્રિયા માટે મોકલવામાં આવશે. અને નોંધનીય બાબતોમાં જોઈએ તો પશુ ખરીદી કર્યા પછી ચકાસણી પછી સહાય જારી થશે અને પશુનો વીમો કરાવવો ફરજિયાત છે મિત્રો. તો મિત્રો અમુક લોકોને આ યોજના વિશે પ્રશ્ન હોય છે કે શું નવી ગાય અથવા ભેંસ ખરીદવી ફરજિયાત છે? તો મિત્રો હા, આ યોજના હેઠળ નવી દૂધાળી ગાય અથવા ભેંસ ખરીદવી જરૂરિયાત છે. પશુપાલન સહાય યોજનામાં સહાય ક્યારે મળે છે? તો ચકાસણી પછી સહાયની રકમ સીધી બેંક ખાતામાં જમા થાય છે. પશુપાલન સહાય યોજના હેઠળ કઈ જાતની ગાય અથવા ભેંસ માન્ય છે? તો માત્ર દુધાળુ સ્વસ્થ અને પ્રમાણિત જાતિનું પશુ જ માન્ય ગણાશે. તો શું મહિલા અરજદારોને ખાસ લાભ થાય છે? તો હા, મહિલાઓને સહાય દરમાં વધારીને ટકાવારી મળે છે. તો 12 દુધાળા પશુ ડેરી ફાર્મ સહાય યોજના ખેડૂતને ડેરી ઉદ્યોગમાં સ્વરોજગાર તરફ દોરી જાય છે. સરકારની સહાયથી દૂધ ઉત્પાદન વધારવાની સાથે આવકમાં વધારો અને રોજગારી બંનેની તક મળે છે. 12 દુધાળા પશુ યોજના ખેડૂતો અને પશુપાલકો માટે દૂધ ઉત્પાદન વધારવાની ઉત્તમ તક છે. પશુપાલન સહાય યોજનાથી માત્ર પશુપાલકોને નાણાકીય સહાય જ નહીં પરંતુ ગ્રામ્ય વિસ્તારમાં રોજગારી અને આવકના નવા સ્ત્રોત પણ ઊભા થશે.